જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 9 સાખી લઈએ. પ્રેમ મારો જે હતો પેલા તે આજે પણ રહ્યો, મિત્ર ભાવે હું બંધાયો, ખોલો પણ ખોલો નહીં. હો ખોલો પણ ખોલો નહીં. હે માનવ, સંતો સાખીમાં સમજાવે છે, ભીતર 9 માસ હતો ત્યારે સુરતાથી આત્મા પરમાત્મા સાથે પ્રેમ હતો તે આજે પણ છે. કારણ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા સુરતા સાથે મિત્ર ભાવે બંધાયો રામ નામમાં. જગતના જીવ રામ નામ ખોલાવા કરે પણ ખોલું નહીં, એટલે કોઈને સતનામ કહું નહીં. સતનામ તો સત્ય જ્ઞાની સદગુરુ જ આપી શકે શરણે આવેલા જીવને. બીજાના આપવાથી કાંઈ ભ્રમણા જાય નહીં. શબ્દ સુરતાનું જ્ઞાન છે વાલા, તેમાં હાલી મવાલીનું કામ નથી. એટલે તો કરોડોમાં કોઈ એકની વાત સંતો વાણીમાં કહે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. અનહદયાનો ભવની કર્યાસા, એ જોવો વિપરીત તમાસા. એ રે તમાસા દેખ રે ભાઈ, જ્યાં શૂન્ય ત્યાં ચાલ્યા જાય, જ્યાં શૂન્ય ત્યાં ચાલ્યા જાય. સાખીમાં સંતો સમજાવે છે તેમ કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. હે જીવ, અમે તો અવતાર ધરીને કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને ભીતર 9 માસ અનહદ ઘરનો પ્રેમ હતો તે આજે સદગુરુની કૃપાથી સુરતાથી રામનામ સાથે કર્યો, એટલે પરમપદ પામવા કે આત્માનું કલ્યાણ કરવાની આશા કરી. કબીર સાહેબ કહે છે, એ માયાવી વિપરીત તમાશા જોઈને કહીએ છીએ. જો વાલા, પેલા બહાર જોવાની વાત કરી છે, સીધા શરીરમાં ગોતવા જવાનું નથી. તે શબ્દ ખાસ યાદ રાખો. તો હે જીવ, તમે પણ કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી વિપરીત તમાશા જોવો મારા ભાઈ, તો પ્રભુ ભજન કરતા કરતા છેક શૂન્ય ઘર પરમાત્માનું છે ત્યાં પહોંચી જશો સુરતાથી. તેવું કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે. તો સમજો વાલા, ખાલી જ્ઞાન દર્શનથી કે થોડું ઘણું ભજન આવડવાથી આત્માનું કલ્યાણ થતું નથી. સંતોએ તો તેવું કીધું ને, પ્રભુ ભજન કરી પરમાત્માના ઘરના આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા ટળતા નથી. સુરતાથી આત્મા પરમાત્મા બંને એક છે, પણ વચ્ચે મન માયાના વિપરીત તમાશા કે ખેલ. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, સાધુભાઈ ભવ માયાત્મા ભૂલાણો, નામ નિર્વાણ મન લગાવે નહીં ધૂનમાં, કેમ કરી થાય કલ્યાણ. કર્મી જીવ કર્મમાં બંધાણા, માયા મારે મૂંઝાણા રે. સાચું કહું તો સત નહીં માને, મૂર્ખ જીવ કે
વાણા રે સાધુ ભાઈ ભવમાયાત્મા ભૂલાણો. કબીર સાહેબ કબીર બીજક રમેણીમાં સમજાવે છે તેમ અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. હે જીવ, તમે મન માયાના વિપરીત તમાશા કે ખેલમાં ભવસાગરમાં ભૂલા પડ્યા છો. એટલે તો આત્માનું કલ્યાણ કરવાનું યાદ આવતું નથી માનવ જન્મમાં. તો સદગુરુની કૃપાથી શબ્દ સુરતામાં કે નિર્વાણ નામમાં મન લગાવે નહીં તો કેવી રીતે આત્માનું કલ્યાણ થાય? મનથી ભટકતા કર્મી જીવ કર્મમાં બંધાણા, માયાના મોહમાં મૂંઝાણા. હે માનવ, અમારા સદગુરુ સત્ય જ પરમાત્માના ચિહ્ન દર્શન કરીને સમજાવે છે. તો જીવ સત પરમાત્માના જ્ઞાનને માને નહીં તેવા જીવ મૂર્ખ કહેવાણા. એટલે મોઢામાં આવેલો કોળિયો થૂકી નાખ્યો મનના મતાથી. તેમાં લોયાણની વાણીમાં કહે છે ને લાખાને, ચીરે લાખા હરી રે ગુરુને તમે કરો પજાણો જી હો જી એમાં જુદાપણો યોરમાનયાણો રે હા. હે લાખા, તમે સત્યજ્ઞાની સદગુરુના શરણ તો લીધા પણ મનના મતાથી જુદાપણું દેખાય છે ઉરમાં. એટલે હે લાખા, સત્યજ્ઞાની સદગુરુ અને પરમાત્મા સુરતાથી એકરૂપ છે તેવું જાણો. તો તમે મનના મતા છોડીને સદગુરુના શરણે આવો અને સદગુરુની કૃપાથી પ્રભુ ભજન કરો, જેથી મનના મતા કે દેહભાવ ટળે અને સર્વમાયક પરમાત્માના ઘરનો આત્મ જ છે તેવો ભાવ પ્રગટ થશે. તેથી આત્માનું કલ્યાણ થશે. આપમતીથી ક્યારેય આત્માનું કલ્યાણ ન થાય. મન ભટકેલું છે ને ઓહમ સોહમના મોહવિકારમાં, તેવું લોયાણ લાખાને અને જગતના માનવને સમજાવે છે આતમભાઈના નાતે. તેવું અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે. સાચું કહું તો સત પરમાત્માનું જ્ઞાન જીવ માને નહીં. સત્ય જ્ઞાન મળવા છતાં દુનિયામાં જુદા જુદા ગુરુ કરવા જાઓ છો કે ગુરુ બનવા બેસો છો. જગતના ગુરુ પરમાત્મા એક છે તેમ ભવસાગર તારણહાર સદગુરુ એક જ છે. તો તેના શરણે રહીને પ્રભુ ભજન કરી અમૃત રસ પીતા નથી. વારે વારે અવસર મળતો નથી હરિભજવાનો. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. જેને સતને લીધા જાણી રે જાણે તે જ બ્રહ્મ જ્ઞાની હો જાણે તે જ બ્રહ્મ જ્ઞાની. પ્રકૃતિ 5-25 ત્યાં સર્વથા ક્યારે જેને સતને લીધા જાણી જાણે તે જ બ્રહ્મ જ્ઞાની. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે જેણે બહાર પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને એકાંતે બેસીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભીતર સત પરમાત્માને જાણી લીધા તે જ બ્રહ્મજ્ઞાની સદગુરુ સંત કહેવાય. ત્યાં 5 તત્વની 25 પ્રકૃતિઓ થાકી. જે તત્વ અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આ તત્વની 5ની 25 પ્રકૃતિઓ
જે આકાશ તત્વની કામ, ક્રોધ, મોહ, શોક અને ભય, વાયુ તત્વની ચાલવું, દોડવું, પ્રસરવું, સંકોચવું અને વલણ, અગ્નિ તત્વની ભૂખ, તરસ, આળસ, ઊંઘ અને ક્રાંતિ, જળ તત્વની વીર્ય, પરસેવો, લાળ, કફ, મૂત્ર અને થૂક, પૃથ્વી તત્વની હાડ, માંસ, નાડી, રોમ અને ત્વચા. આવી 5 તત્વોની 25 પ્રકૃતિઓ સત્યજ્ઞાની સદ્ગુરુ સંત પાસે થાકી જાય છે, કારણ તે સુરતાથી પરમાત્માના ચોથા પદમાં માલતા હોય છે અને જગત ત્રિલોકીનાથના મનમાયામાં બંધાણું છે. એટલે તો કોઈ પરમાત્માના અંશ સ્વરૂપે અવતાર ધરીને આવે છે, જગતના જીવને આત્મકલ્યાણનું જ્ઞાન સમજાવવા. છતાં જીવ અભિમાન કરીને ફરે છે. એટલે તો કબીર સાહેબ કહે છે ને વાણીમાં, અભિમાન મેલો ભાઈ પાપ ટળી જાશે, સિંધલડીમાં સરભર ભરેલો, તેથી તો મનડું થયું એનું મેલું રે, અભિમાન મેલો ભાઈ પાપ ટળી જાશે. તેવી જ રીતે અમારા સદ્ગુરુની વાણીમાં સમજાવે છે, ભજ મન એક ગુરુ ગોવિંદને, પલમાં કરે રે ન્યાલ રે, ભજ મન એક ગુરુ ગોવિંદને, આ સંસાર સ્વપ્નની માયા, વેડફાઈ જાય સકળ ખ્યાલ રે, ત્રણ તાપની તપણી ભારી રે, સંશય હૃદયમાં સાલ રે, ભજ મન એક ગુરુ ગોવિંદને. હે માનવ, મનના અભિમાન છોડીને કોઈ સત્યજ્ઞાની સદ્ગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને, હે જીવ, સદ્ગુરુની કૃપાથી શબ્દ સુરતામાં જ મન લગાવ. એક ગુરુ ગોવિંદ પ્રભુને ભજવા માટે તને પલમાં ન્યાલ કરે રામ નામથી. આ શિવ શક્તિનો સંસાર સ્વપ્નની માયા છે, એટલે ઘડી પલની જિંદગી છે. મનથી અભિમાન કરીને વેડફાઈ જાય છે મારા તારાની વાસનામાં. આ 3 લોકની માયાવી તાપણી બહુ ભારી છે, તે મનના સંશય હૃદયમાં ચલાવ્યા જ કરે છે. એટલે મન પ્રાણમાં, પ્રાણ મનમાં. આવો મહાસિંધુ ભવસાગર રચ્યો છે વિરાટ પુરુષે તેમની માયા શક્તિથી. એટલે મનન કરજો. સદ્ગુરુની આગળની વાણી લઈએ. જ્ઞાની સદા એકાંત, નહીં કોઈ સંગોડ રે, નિરાકાર નિર્દોષ, નિર્ભય પદ રમી રહે રે, જેને સતને લીધા જાણી રે, જાણે તે જ બ્રહ્મ જ્ઞાની રે, જેને સતને લીધા જાણી રે. હે માનવ, સત્ય જ્ઞાની સદ્ગુરુને કોઈનો સંગોળ ન હોય. તે સદા એકાંતે બેસીને પ્રભુ ભજન કરે. જેનો આકાર નથી તેવા નિરાકાર પદમાં કે નિર્ભય પદમાં સુરતાથી રામ નામ સાથે રમીને રહે છે. નિર્ભય એટલે કાળના પણ ડર રહેતા નથી. તે પદ પરમાત્માનું છે. તેમાં સંતો વાણીમાં કહે છે ને,
મહાપદ લાદ્યો રે જેને બીજા સાધન ન રહ્યા તેને સહજ સમાધિ રે લાગી અનુભવ જ્યોત નિરંતર જાગી. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. જેમને મહાપદ કે નિર્ભય પદ પામ્યા તેને બીજા કોઈ દેહ ધરવાના રહેતા નથી. તેમને પ્રભુ ભજનનો અનુભવ કર્યો એકાંતે બેસીને, સુરતાથી સહજ સમાધિ લાગી. તે નિરંતર પરમાત્માના પદની જ્યોતિ તેને નિરંતર પરમાત્માના પદની જ્યોત જાગી પોતે પોતાનામાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. સદગુરુની આગળની વાણી લઈએ. નભ ઘટ મઠ રહે અંદરયાને બહાર રે એ આત્મ સર્વની ભીતર સર્વની પાર રે જેને સતને લીધા જાણી જાણે તે જ બ્રહ્મ જ્ઞાની જેને સતને લીધા જાણી. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે આત્મરામ ઘટે ઘટમાં આકાશ મઠ સર્વની ભીતર કે અંદર બહાર કે સર્વની પાર રહે છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, હે જિયાતમ યજ્ઞાનોપમ જ્ઞાન પર રે આત્મયજ્ઞાનોપમ રે જ્ઞાનગ્રહ સત્વ ગુણ જ્ઞાન અનુપરે વળી જ્ઞાન હેતુ ગુણ ત્યજી રે રજોતમ ભ્રમ ભ્રમ કોપરે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, આત્મ અજ અનુપમ એટલે તેના જેવો બીજો કોઈ નથી. જ્ઞાન પર એટલે 3 લોકથી પર સુરતા જાય પ્રભુ ભજન કરીને ત્યારે આત્મા દેખાય. તો કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી આત્માના કલ્યાણનું જ્ઞાન ગ્રહણ કરો. સત્વગુણ જ્ઞાન અનુપ છે એટલે તમે સત્વગુણથી જ્ઞાન લીધું, હૃદયમાં એક પણ કપટ છુપાવ્યા વિના. તે જ્ઞાન અનુપ છે એટલે તેમાં આત્માનું કલ્યાણ થાય. હે જીવ, તું આત્મકલ્યાણના સત્વગુણ જ્ઞાન હેતુ છોડીને રજોતમો ભ્રમકૂપમાં ફસાયો એટલે રજોગુણથી રજબીજથી બનેલા દેહમાં, તમો ગુણ એટલે તામસી માયાની પ્રકૃતિમાં. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સત્વગુણથી ભક્તિ કરો સદગુરુના શરણે રહીને. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. પંચતત્વ રે માયા મળીને જીવ રે કહાવે રે દેહ ઇન્દ્રિય મન પ્રાણ રે મળીને પાપ બંધાવે રે
સોહંગ વસ્તુ અગાધ હે, લીપે છીપે ના સોઈ રે, ઘટ ઘટ પર ઘટ રમી રહ્યા, બુચે વિરલા કોઈ રે, આત્મ નિરખો નિર્વાણ રે. હે માનવ, 5 તત્વ મળીને જીવ કહેવાય છે, જે રજોગુણથી અને દેહ ઇન્દ્રિય તમોગુણ. તે દેહ ઇન્દ્રિય મળીને પાપ કર્મ બંધાવે છે. 10મા સોહમની વસ્તુ અગાધ છે, ત્યાં દેહ કે પાપ કર્મ કશું નથી. ઘટે ઘટમાં આત્મરામ પ્રગટ રમી રહ્યા છે. તે આત્મરામને પ્રભુ ભજન કરી કોઈ વિરલા ઓળખે. જો કોઈ કીધું વાલા કરોડો નહીં, નિર્વાણ એટલે પરમાત્મા થાય, અને આત્મા પરમાત્માના ઘરનો જ છે, એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ઓળખવાનું કહે છે સંતો વાણીમાં. સદગુરુની આગળની વાણી લઈએ. સત સ્વરૂપ નિરવાણ, તે તો એક સાર રે, પ્રવીણ રામ સર્વ જાણે, તે કરતા નિરાધાર રે, જેને સતને લીધા જાણી, જાણે તે જ બ્રહ્મ જ્ઞાની રે, જેને સતને લીધા જાણી. હે માનવ, સત પરમાત્માનું સ્વરૂપ નિર્વાણ છે. તે તો જગતમાં એક સાર છે, એટલે સર્વમાં રહે છે, નિર્જીવમાં કે સજીવમાં. તે સર્વનું ભરણ પોષણ કરે છતાં અકર્તા નિરાધાર છે, એટલે તે કોઈના આધારે નથી. તે અમારા સદગુરુ પ્રવીણરામ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને સર્વ જાણે છે. જે શબ્દ સુરતાથી પરમાત્મા એકના અનેક કેવી રીતે થયા, તે બહાર ભીતર બંને જાણે છે. તેમાં આખા ભગત કહે છે ને વાણીમાં, ઉલટ ફિરે સોઈ નિજ ઘર પાવે, નહીં તો મિથ્યા જન્મ ગુમાવે રે, જ્યાં ઠેરાવું ત્યાં બીચ આકાશા, અન્યાય ઉપાય કરે સબ ખોટા રે, સંશય મીટે તો સેજ ઘર પાવે, અલખ નિરંજન આપ લિખાવે રે, ઉલટ ફિરે સોઈ નિજ ઘર પાવે. અમારા સદગુરુની વાણીમાં કહે છે તેમ અખા ભગત વાણીમાં કહે છે, સત પરમાત્માનું સ્વરૂપ નિર્વાણ છે. તે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરે, સુરતાને ઉલટ સુલટ ફેરવીને તે નિજ કે આત્માનું ઘર પામે, એટલે સર્વભેદ સમજાઈ જાય. જે શબ્દ સુરતાથી પરમાત્મા એકના અનેક કેવી રીતે થયા તે. જો સદગુરુ શરણે રહીને પ્રભુ ભજન કરે, તે માનવ જન્મ ખોટો, પ્રભુ ભજન ન કરે તે માનવ જન્મ ખોટો ખોવે છે. ભલે ને અન્ય બીજા ઉપાય કરે, તે ઉપાય સર્વ ખોટા. જ્યાં સુરતાથી જાઓ ત્યાં માયાની પ્રકૃતિ ભેગી જ છે. પ્રભુ ભજન કરી મનના સંશય કે મતા ટળે તો સેજ ઘર પામે. સેજ એટલે સુરતાથી અલખ નિરંજન આપણા પોતાનામાં લખાવ કરી શકે. અલખ એટલે લખ્યો લખાય નહીં, તેવી રીતે વ્યાપક સ્વરૂપે સર્વમાં અલખ પરમાત્મા રહે છે, તેવું અખા ભગત વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, માનવ જન્મ વારે વારે મળતો નથી ને, એટલે તો સંતો મોંઘેરો કહે છે ને.
માનવ જન્મ મોંઘા મોલનો રે લોલ, સાંભળો કહું સતસંગની વાત જો, માનવ જન્મ મોંઘા મોલનો રે લોલ. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.